राष्ट्र संविधान का है तू ही शिल्पकार, तूने ही सिखाया है समानता का सार। संदेश आपको। મારું નામ રવિ ધર્મેન્દ્ર નાનગાએ છે। હું જય ભીમ યુવા ગ્રુપનો પ્રમુખ છું। આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મજયંતિ મનાવી રહ્યા છે વલસાડમાં, જેમાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી બધા સમાજ મળીને એકતાને એક મિસાલ આપીએ છીએ વલસાડમાં કે બાબા સાહેબે કીધું હતું કે અમે બધા એક છે, એક રહીશું, અને જેથી અમે આજરોજ વલસાડમાં એક મોટી રેલીનું આયોજન કરી રહ્યા છીએ। જય ભીમ, જય મૂળમાં। સમગ્ર વિશ્વમાં આજે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જયંતિ ઉજવાઈ રહી છે। વલસાડમાં આપણે જોઈ રહ્યા છે ઠેર ઠેર દરેક વિસ્તારમાં, અને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનથી પણ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ સમાજના લોકો ભાઈચારાથી એક બનીને ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જે સૂત્ર છે, વકીલ સાહેબે કીધું તેમ શિક્ષિત બનો, સંગઠિત બનો અને પછી સંઘર્ષ કરો તો ચોક્કસ તમે સફળતાના શિખરો સર કરશો જ। આજે કોમી એકલાસ અને ભાઈચારામાં આજે મુસ્લિમ સમાજના આગેવાનો પણ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જયંતિમાં આ સામેલ થયા છે। ખૂબ ખૂબ આ શુભેચ્છા આપું છું। વધુ સારી રીતે આગળ બધા વધે અને શિક્ષણ પ્રત્યે જે ભાર મૂક્યો છે અમારા પૈગંબર સાહેબે પણ આ બાબતે ભાર, એમાં મૌલવી સાહેબે આ બાબતે વધુ પ્રકાશ પાડશે અને શિક્ષણ માટે જે બાબા સાહેબનો જે ધ્યેય હતો એ જે ખરેખર એ સિદ્ધ થાય એની શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। જન્મ જયંતિ નિમિત્તે વલસાડના મુસલમાનો પણ આ રેલીમાં જોડાયા છે। બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન, આ દેશ એ ધર્મપ્રેમી દેશ છે। સર્વધર્મ સંભાવનાનું એમને સ્લોગન આપણને આપેલું। આ દેશની અંદર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવે એ સંવિધાનમાં એમને સમાન સિવિલ કોડ વિશે પણ ત્યારે બંધારણમાં કીધું હતું કે કોઈ પણ જાતિ મજહબના ઉપર કોઈ પણ દબાણ નહીં લાવીને આપને સર્વ ધર્મને સમાન અધિકાર આપવાનો હક છે, કોઈના ઉપર પણ બળજબરી કરવાની જરૂર નથી। એ વાક્ય એમને તે વખતની વિધાનસભામાં બોલેલા।